હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ કે હોટલના પણ ભૂલી જાઓ તેવા છોલે ચણા શાકની રેસીપી. અને છેલ્લે આપણે તેનો એક સ્પેશિયલ વઘાર પણ કરીશું, જેનાથી જ આપણા આ શાકનો કલર અને ટેસ્ટ એકદમ હોટેલ કે રેસ્ટોરન્ટ જેવો જ આવશે. તો આખી રેસીપી સ્કીપ કર્યા વગર જોજો. અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આવી જ અવનવી રેસીપીઓના વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, ફટાફટ આવી જાઓ કિચનમાં. આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તો છોલે ચણા બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલા સફેદ ચણા લઈ લીધા છે, જેને કાબુલી ચણા પણ કહેવાય છે. તો આ ચણાને આપણે ઓવરનાઇટ માટે પલાળી દઈશું, જેને મેં પહેલેથી જ પલાળીને રેડી કરેલા છે. ચણાને તમે 7 થી 8 કલાક માટે પણ પલાળી શકો છો. ચણા એકદમ સારી રીતે પલળી ગયા છે. હવે આપણે આ ચણાને બાફી લઈશું. હવે આપણે આ ચણાને કુકરમાં એડ કરી દઈશું અને આપણે ચણા ડૂબે તેટલું પાણી એડ કરીશું. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને 1 ચપટી જેટલી હળદર એડ કરીશું. અને ચણા એકદમ ફટાફટ બફાઈને રેડી થાય એના માટે ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીશું. અને હવે આપણે થોડા સૂકા મસાલા એડ કરી દઈશું. અહીંયા મેં 3 થી 4 મરી લીધી છે, 1 તમાલપત્ર, 1 મોટી એલચી, 1 નાની એલચી અને 3 લવિંગ અને 1 ટુકડો નાનો તજનો. આ બધી વસ્તુને આપણે પાણીમાં જ એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા ચણા બાફતી વખતે આપણે ચણાથી ઉપર અડધો ઇંચ જેટલું પાણી રહે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે, વધારે નથી એડ કરવાનું. હવે આપણે કુકરને બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 7 થી 8 સીટી કરી લેશું. તો આપણા ચણા બફાઈને રેડી થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવીને રેડી કરી લેશું. એના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લઈને આ રીતે રફલી કટ કરી લીધી છે, તે એડ કરી દઈશું. અને 1 લીલા મરચાંને આ રીતે કટ કરી લીધું છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 7 થી 8 કળી લસણની લઈ લીધી છે. ફ્રેન્ડ્સ, જો અહીંયા તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તમે ખાલી ટામેટાની ગ્રેવીથી પણ આ શાકને રેડી કરી શકો છો. હવે આપણે આમાં પાણી એડ કર્યા વગર જ આની પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણી ડુંગળીની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે ચણાને પણ ચેક કરી લઈશું. તો અહીંયા મેં આ ચણા બાફવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર 8 સીટી કરી લીધી છે. હવે આપણે ચણાને ચેક કરીશું. ચણા એકદમ સરસ રીતે બફાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એડ કરેલા બધા મસાલા કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આ સમયે મસાલા કાઢી લેવાથી શું થશે કે જ્યારે આપણે શાક ખાતા હોય છે ત્યારે આપણે આ મસાલા મોઢામાં આવે છે અને આપણે ખાવાનો ટેસ્ટ બગડી જાય છે. તો આપણે આ મસાલાને વઘારમાં એડ ન કરતાં આ રીતે બાફવામાં જ એડ કરીને ત્યાર પછી કાઢી લેશું. તો પણ મસાલાનો એકદમ સારો એવો ફ્લેવર શાકમાં આવી જાય છે અને તે ખાતા સમયે મોઢામાં પણ નથી આવતા. આપણે એડ કરેલા બધા જ મસાલા કાઢી લીધા છે. તો હવે આપણે આ શાકનો વઘાર કરીશું. તો શાકનો વઘાર કરવા માટે મેં અહીંયા એક કઢાઈ મૂકી દીધી છે અને તેમાં આપણે 4 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે જ હોય છે, તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને હવે તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું. અને હવે આપણે આ પેસ્ટને મીડિયમ ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેશું. અને આપણી આ ગ્રેવી કૂક થાય ત્યાં સુધીમાં આપણે ટામેટાની ગ્રેવી બનાવી લેશું. એના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટા લઈને તેને રફલી ચોપ કરી લીધા છે. અને હવે તેમાં 2 મોટી ચમચી જેટલા બાફેલા ચણા એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ રીતે થોડા ચણા ગ્રેવી સાથે મિક્સ કરીને લેવાથી શાકમાં એકદમ સારી એવી થિકનેસ આવે છે અને શાકનો વઘાર થયા પછી આપણે ચણાને મેશ કરવાની જરૂર પણ નથી પડતી. તો હવે આપણે તેની ગ્રેવી રેડી કરી લઈશું. તો અહીંયા આપણી ટામેટા અને ચણાની ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ ગ્રેવીને શાકમાં એડ કરી દઈશું. તો આપણી ડુંગળીની પેસ્ટ સરસ એવી કૂક થઈને રેડી થઈ ગઈ છે, તેમાંથી તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે. તો હવે તેમાં ટામેટાની પેસ્ટ એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સારી રીતે મિક્સ કરીને તેને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. તો આપણે આ ગ્રેવીને 1 થી 2 મિનિટ માટે કૂક કરી લીધી છે. હવે તેમાં થોડા મસાલા એડ કરીશું. તો પહેલાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. જો તમારી પાસે ના હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો. અને મોટી 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું પાવડર એડ કરીશું. તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ બિલકુલ સ્કીપ નહીં કરતા, આનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે. અને હવે 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને 1 ચમચી જેટલી કસૂરી મેથી લઈને આ રીતે હાથેથી ક્રશ કરીને તેને એડ કરી દઈશું. હવે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ શાકમાં કોઈ સ્પેશિયલ છોલે મસાલા પાવડર એડ કરવાની જરૂર નહીં પડે.
આપણે એડ કરેલા મસાલામાંથી જ એકદમ રેડીમેડ જેવું શાક બનીને રેડી થશે. ફ્રેન્ડ્સ, તો તમે પણ આ ટ્રીક ફોલો કરી એકવાર આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને 4 થી 5 મિનિટ માટે તેને કૂક થવા દેશું. તો 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ગ્રેવીને ચેક કરી લેશું. તો ગ્રેવી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે અને ગ્રેવીની સાઇડ્સમાંથી સરસ એવું તેલ પણ રિલીઝ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં બાફેલા ચણા એડ કરી દઈશું. ચણાને આપણે પાણી સાથે જ એડ કરી દેવાના છે. હવે ગ્રેવી સાથે ચણાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણા ચણા મસાલા સાથે સરસ એવા કોટ થઈ ગયા છે. તો હવે આ શાકમાં આપણે ગ્રેવી કરીશું. અને ગ્રેવી કરવા માટે હું અહીંયા અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરી રહી છું. તમારે જેટલી ગ્રેવી જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. હવે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેશું. અને ફ્રેન્ડ્સ, જો તમે આ જ રીતે ઘરે શાક બનાવીને રેડી કરીશો તો એકદમ ઓછા ખર્ચમાં એકદમ ટેસ્ટી અને ચોખ્ખું બનીને રેડી થશે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને 4 થી 5 મિનિટ માટે કૂક થવા દેશું. તો 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે શાકને ચેક કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા આ શાકનો કલર અને થિકનેસ એકદમ રેડીમેડ જેવો જ બનીને રેડી થયું છે. તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ શાકને વધારે કલરફુલ અને ટેસ્ટી બનાવવા માટે એક સ્પેશિયલ વઘાર કરીશું. તો શાકના સ્પેશિયલ વઘાર કરવા માટે અહીંયા મેં એક વઘારિયામાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને 2 થી 3 મરચી એડ કરીશું. અને મરચીને મેં વચ્ચેથી કટ લગાવી દીધી છે. અને શાકના એકદમ સારા એવા કલર માટે અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. અને વઘારને આપણે શાકમાં એડ કરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું અને શાકને આપણે ગરમા ગરમ સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, બન્યું છે ને એકદમ હોટેલ કે રેસ્ટોરન્ટ જેવું અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. વાહ ફ્રેન્ડ, એકદમ મસ્ત બન્યું છે. તો તમે પણ આ છોલે શાકની રેસીપી એકવાર બનાવી પૂરી, પરાઠા કે ભટુરે સાથે એન્જોય કરજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.